બુલેટિનની શરૂઆત કરીએ। વાપીમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરનાર ઝડપી પાડવામાં આવ્યા છે। વલસાડ જિલ્લાના વાપી ઉદવાડા વચ્ચે આ ઘટના બની હતી। વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। પથ્થરમારો કરનાર વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યા છે અને એ ટ્રેન પર પથ્થરમારાની આખી ઘટના જે સીસીટીવીમાં કેદ થઈ હતી। પોલીસે સીસીટીવીના આધારે બંને આરોપીને ઝડપી પાડ્યા છે। આરોપીઓના રિમાન્ડ મેળવી જેલ હવાલે પણ કરવામાં આવ્યા છે। પથ્થરમારામાં ટ્રેનના C11 કોચનો કાચ પણ તૂટી પડ્યો હતો। વલસાડ જિલ્લાના વાપી ઉદવાડા પાસે આ ઘટના બની હતી, જેમાં વાપી ઉદવાડા વચ્ચે વંદે ભારત ટ્રેન પર બે આરોપીએ પથ્થરમારો કર્યો હતો। સીસીટીવી સામે આવતાની સાથે જ પોલીસે બંને આરોપીને ઝડપી પાડ્યા છે। સંવાદદાતા જાવેદ અમારી સાથે જોડાઈ ગયા છે। જાવેદ, ટ્રેન પર પથ્થરમારાની ઘટનાના સીસીટીવી સામે આવ્યા અને પોલીસે બે આરોપીને તેને આધારે ઝડપી પાડ્યા, વિગતો શું? જી બિલકુલ સાચી વાત છે। 27 જાન્યુઆરીની આ ઘટના છે, જ્યારે ગાડી નંબર 22-962 જે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન છે તેના ઉપર પથ્થરમારો થયો હતો અને કાચ તૂટી ગયો હતો। મુસાફરો પણ ગભરાઈ ચૂક્યા હતા, પરંતુ જે પ્રકારે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી અને આરપીએફની ટીમે તાત્કાલિક, જે આરપીએફના વડા છે મુંબઈથી, તેઓની એક અલગ જ ટીમ બનાવીને તાત્કાલિકપણે આના પર તપાસ શરૂ કરી હતી અને જે બે લોકો છે તેઓને શોધવાની કામગીરી હાથ ધરી હતી। ગણતરીના જ કલાકોમાં બંને લોકો ઝડપાઈ ચૂક્યા હતા। સીસીટીવીના આધારે તેઓ સીસીટીવીમાં પણ દેખાઈ રહ્યા હતા અને સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી હતી। હાલ જે છે બંનેની ધરપકડ કરી છે અને બંનેને જેલ હવાલે કર્યા છે। જી આભાર।